મિત્રો જો હવે રુદ્ર જે રોટલી શીખે આજે શીખતો નથી, કરવી પડે મમ્મી યાર ફોનમાં વાત કરવા તો એને આવડે બનાવે રોટલી તો આવું શીખવું જરૂરી છે, ક્યારેક કામ લાગે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે નીકળી ગયા ને આજ વાગી ગયા છે 7. આ થોડુંક વહેલું જવાનું હતું અને ગુડ મોર્નિંગ બી થઈ ગયા અને સવારમાં કેવી મસ્ત મોર્નિંગ છે. તો ચાલો ઓફિસ કામ છે ને આજે તો બહુ સેટી છે, તો ચાલો આપણે નીકળીએ. ચાલો ભાઈ ટૂંકમાં હજી આપણે જાય ઓફિસ કામ પતાવી લે. તો ચાલો મિત્રો આપણે આવી ગયા ને આજે આપણે ગયા હતા બહુ છેટેરા, એટલે ગયા હતા આપણે સોમનાથ નતા ગયા, રોકડવા બાજુ ગયા હતા. આ વાત વાગી ગયા 7. અને બીજી વસ્તુ એ હતી કે આપણે છે ને આજે દક્ષનું છે ને સિલેક્શન કરવાનું હતું. શેમાં સિલેક્શન કરવાનું હતું કે CATની કોમન એન્ટ્રન્સ એક્ઝામ પાસ થયો ને એમાં સ્કૂલ પાસ કરવાની હતી. એમાં કોઈ પણ 41 સ્કૂલ આવી હતી, એમાં 41માંથી તમે ગમે એટલી રાખી શકો. એટલે આપણે 4 રાખી છે, 4 જ છે. પહેલી રાખીએ આપણે જુનાગઢ આલ્ફા શક્તિ, બીજી રાખીએ આપણે રક્ષા શક્તિ અમરેલી, અને એક રાખી સુરત રક્ષા શક્તિ, અને એક રાખી સોમનાથ કોડીનારમાં. એટલે આવી 4 પાસ કરી. હવે જ્યાં એ ભાઈનો વારો આવે એટલે ભાઈને હોસ્ટેલમાં જવાનું છે, વારો આવી જાય તો. એટલે અત્યારે આવીને આપણે પેલું કામ નહીં કર્યું. બીજી વાત એ કે દાદા આવે ને ભાઈની પરીક્ષા છે 9 તારીખથી, અને મેડમ બેઠા છે ગામમાંથી આવીને. હું એને લેતા આવ્યો રસ્તામાંથી, એ રસોઈ બનાવે છે. દાદા આવે છે તો ચાલો હવે દાદા આવે છે ને ભાઈની આજે વસ્તુ એવી બની કે આપણે સિલેક્શન કર્યું. હવે જ્યાં એનો વારો હોય ત્યાં ચાલો. તો ફાઇનલી દાન બાપા આવી ગયા છે. ઓલા હજી ઘરમાં ગયા નથી તો દાન ભગત આવી ગયા, દાન બાપા આવી ગયા. કેટલું બધું લેતા. ઓહો હેલ્મેટ મૂકો ગયા લાગ્યા. હેલ્મેટ મૂકો. કઈ ભાગ લેવા લાગે. મિત્રો જો હવે રુદ્ર જે રોટલી શીખે આજે શીખતો નથી, કરવી પડે મમ્મી યાર ફોનમાં વાત કરવા તો એને આવડે બનાવે રોટલી. તો આવું શીખવું જરૂરી છે, ક્યારેક કામ લાગે. તો ચાલો. અને દાદા જ આવી ગયા હે. દાદા જો એના રૂમમાં આવી ગયા. અને હું સાવતરિયા શું કરે બધા? ક્યાં કેશોદ ગયા હતા? કેમ છે દના કાકાને? એ તો મટી ગયું કે નથી મીઠું? હે એ તો ખબર છે, એ તો એને ચેકમાં ડ્રેસિંગ ચાલુ છે ને. પન્નાને કેમ છે? એ તો વયા ગયા ને, વહી ગયા અમદાવાદ થઈ ગયા. હા એ તો ખબર હે. એ તો અમદાવાદ જવાના છે ને. હા ભલે. તો ચાલો. મિત્ર બન્યું એવું કે હવે હે ને દક્ષને હોસ્ટેલમાં જવાનું થશે ને, એટલે એને શિખામણ ને એને સલાહ આપવાની છે. કારણ કે હું તો હોસ્ટેલમાં રહ્યો નથી, આ હોસ્ટેલમાં રહે એટલે આને ખબર હોય બધી. તો કેટલા વર્ષ હોસ્ટેલમાં રહી? જા 3 વર્ષ ભાઈ. અને હવે દક્ષ જાહે, એનો વારો આવી જાય તો ગમે આપણે તો હોસ્ટેલમાં જ નાખવાના. પછી રહે કે ન હોય, ન રહે તો પછી બડા મારવાના. દેવાંશ રહી ગયો જોયો ને, 60,000 રૂપિયા ભરાવો વરાનો.
દેવાંશ રહી ગયો અને આપણે ફ્રી ઓફમાં વારો આવ્યો તો પછી રહેવાનું જ છે. આ પછી ઘર જેવી મજા ન આવે ને આમ જો આ અહીંયા ઘેરે થાય જો આવું બધું ત્યાં ન હાલે. સવારે 5 વાગે ઉઠવું પડે, પૂછા વિનાનું ક્યાંય નીકળવાનું નહીં બહાર. પૂછ્યા વિનાનું ક્યાં નીકળવાનું, અંદર ને અંદર રહેવાનું હોય. જો આ હોસ્ટેલના નિયમ આને ખબર હોય, ગૃહ માતા ને એ બધી આને ખબર હોય. આ રહી ને હોસ્ટેલમાં 3 વર્ષ રહી. જો પતિ હોય ને એને પૂછીને બધું આપણે બહાર જવું હોય ને અહીંયા જો આમ તું લેસન કરતો કરતો ખા ને એ ત્યાં ન ખાવાનું, ન હાલે. એ તારા ક્લાસમાં હાલે, પણ જે તારે રીડિંગ પડે ને વાંચવાનું તો એ તારે વાંચવાનું જ તારે. પછી કઈ આ ભાગ ખાવાનું નહીં તારે. હોસ્ટેલની ચર્ચા હાલે, હોસ્ટેલમાં કેવી રીતના રહે કેવી રીતના નહીં. કારણ કે હોસ્ટેલના વિદ્યાર્થી અહીંયા છે અમારા ઘરમાં. અમે તો કોઈ હોસ્ટેલમાં રહ્યા નથી ભાઈ, અમે તો ઘેરેથી ગયા ને આવ્યા. હોસ્ટેલના વિદ્યાર્થી અહીંયા રહે. હોસ્ટેલમાં મજા આવે એવું છે. હોસ્ટેલમાં શું નથી મજા? ભણવું હોય તો આપણે જિંદગી સુધારવી હોય તો આપણે ભણવું જોઈએ. હોસ્ટેલ તો સારી. જો 10 ફેલ છે. કોણ 10 ફેલ છે? 10 ફેલ છે. 10 ફેલના વિદ્યાર્થી. હું 10 ફેલ નથી, હું તો 12 સુધી 12 ફેલ છું. 12માં 2 ટ્રાય છે મારે. પછી કોલેજ હું ગ્રેજ્યુએટ કરેલું છું, બીકોમ કરેલું. ક્યાંય મારું બીકોમ કામ ના આવ્યું. ડ્રાઇવિંગમાં સડી ગયો ને પછી પૂરું. પછી પૂરું 5 વાગે ઉઠવાનું બેલ પડે ને એક વખત ડ્રાઇવિંગમાં સડી ગયા કોઈ પણ એટલે પછી પૂરું. પછી એને બીજું કોઈ સૂજે જ નહીં. ડ્રાઇવિંગ વસ્તુ એવી છે. એટલે ડ્રાઇવિંગ બને જાઓ, સરકારી જોબ હોય ડ્રાઇવિંગમાં તો બેલ પડે ને એટલે ઉઠી જવાનું 5 વાગે. તો જો હવે ચાલુ છે 5 વાગ્યાનો બેલ પડે એટલે ઉઠી જવાનું. બ્રશ કરી અને એ બ્રશ પહેલા પછી આપણે સુટકેસે મૂકી દેવાનું આપણી જગ્યાએ અને સુકાઈ જાય જીભી ને બ્રશ બે. પછી આપણે ઠેલા મુકાઈ જાય એટલે ઠેલા મૂકી દેવાનું. નાઈ આપણી વસ્તુ આપણે હાથવી લેવાની હોય. નાઈ આવવાનું. આપણો હાબુ, આપણો ડોલ, આપણું ટબ ત્યાં કાયમી નાવું જોઈએ. તો ચાલો હવે આ હોસ્ટેલની ચર્ચા અહીંયા પૂરી કરીએ. ચાલો શું છે બનાવવાનું? મેડમ રસોઈ બનાવે. અને આજે આપણે ગયા હતા અચાનક એક સોલાર પ્લાન્ટ જોવા માટે. સોલાર પ્લાન્ટ જે મોટો બધી જનરેશન કરે ને એ જોવા ગયા હતા. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જઈને કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.